हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો? ઉનાળાની શરૂઆત થઈ જાય અને ઠંડુ ઠંડુ પીવાનું ખૂબ જ મન થતું હોય છે અને બપોરનો તડકો ચડે અને ઠંડુ ઠંડુ પાણી, ઠંડુ શરબત, આઈસ્ક્રીમ વગેરે વગેરે ઠંડુ ઠંડુ ખાવાનું બહુ મન થતું હોય છે. તો આજે હું તમારી માટે તરબૂચનું શરબત લઈને આવી છું, જે ખૂબ જ સરસ આ ટેસ્ટમાં લાગે છે. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે બનાવવાનું છે. તો અહીંયા મેં તરબૂચ લીધું છે. તમારે કેટલા ગ્લાસ બનાવવા એ પ્રમાણે તમારે તરબૂચ લેવાનું રહેશે. તો અહીંયા આપણે તરબૂચના નાના નાના ટુકડા કરી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. અને આપણી બીજી પણ ચેનલ છે જે પ્રેમિલા વ્લોગ કરીને છે, તો ત્યાં પણ જરૂરથી વિઝિટ કરજો. તો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું. ગરમીની શરૂઆત થઈ જાય અને આપણને બહુ જ ઠંડુ ઠંડુ ખાવાનું મન થતું હોય છે ફ્રેન્ડ્સ. અને એમાં પહેલો નંબર આવે છે તરબૂચનો. આપણે તરબૂચ ઠંડુ કરેલું ખૂબ જ ખાતા હોઈએ છીએ અને આની અંદર પાણી પણ ખૂબ જ વધારે હોય છે અને ટેટી પણ આપણે ખાતા હોઈએ છીએ. તો અહીંયા મેં બધા જ ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો. અહીંયા મિક્સર જાર લીધું છે. હવે તરબૂચના ટુકડા છે તે મિક્સર જારમાં એડ કરી લેશું. આ શરબત ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. એકવાર ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. 1 ટીસ્પૂન નમક એડ કરી લેશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી લેશું. સાથે 4-5 પુદીનાના પાન પણ એડ કરી લેશું. આ ત્રણેયનો ફ્લેવર આ શરબતમાં ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. હવે ગ્રાઇન્ડ કરી લેશું. તો ગ્રાઇન્ડ થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને તરબૂચનું જ્યુસ બનીને તૈયાર છે, તેને આપણે ગાળી લેશું. આ રીતે જ્યુસ ગળવાની ગળણીથી જ આપણે આને ગળી લેશું. તો આ રીતે તમે ચમચીથી ચલાવશો તો એકદમ સરસ રીતે જે જ્યુસ છે તે આવી જશે અને જે બી છે, પુદીનાના પાન છે તે અલગથી છન્નીમાં રહી જશે. તો આપણો જ્યુસ તૈયાર છે. હવે આપણે શરબત બનાવશું. અહીંયા મેં 2 ગ્લાસ લીધા છે. બરફના ટુકડા આપણે 4 એડ કરી લેશું. અહીંયા મેં તરબૂચના ટુકડા પણ નાના નાના કર્યા હતા, તે પણ આપણે ગ્લાસમાં 2 ચમચી એડ કરી લેશું. એકવાર આ રીતે બનાવીને જોજો ફ્રેન્ડ્સ, તમને ખૂબ જ પસંદ આવશે. અહીંયા તખમરિયા મેં પલાળીને રાખ્યા હતા, આ ખૂબ જ ઠંડા હોય છે, તેને પણ આપણે 1 ચમચી એડ કરી લેશું. હવે જે આપણે જ્યુસ બનાવ્યું છે તે એડ કરી લેશું. આની અંદર આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ, કારણ કે તરબૂચમાં ખૂબ જ પાણી હોય જ છે, એટલે પાણીની કંઈ જરૂર નથી પડતી. અને સાથે જ આપણે બરફના ટુકડા પણ એડ કર્યા છે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે. એકવાર ટેસ્ટ કરશો ને તો તમને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું બરાબર, જેથી ઠંડુ પણ થઈ જશે અને એકદમ મિક્સ પણ થઈ જશે. માત્ર 4 જ મિનિટમાં આ શરબત બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ. ચોક્કસથી બનાવજો. સર્વ કરવા માટે આપણો શરબત તૈયાર છે. ઉનાળાની સિઝન હોય અને આવો શરબત મળી જાય તો મજા આવી જાય. થેન્ક યુ ફોર વોચિંગ.